આ દેશ જે અંગ્રેજોની ગુલામીમાંથી આંદોલનના બળે આઝાદ થયો, એ દેશની અંદર હવે પોતાના પ્રશ્ન, પોતાના મુદ્દાઓ, પોતાની સમસ્યાઓ ઉઠાવવા માટે, એના વિશે વાત કરવા માટે દેશના નાગરિકોને આંદોલનની પરવાનગી નથી મળતી. અત્યારે દિલ્હીના જંતર મંતરમાં જે થઈ રહ્યું છે, એના માત્ર આખો દેશ પરંતુ આખું વિશ્વ એને જોઈ રહ્યું છે કે ભારતની અંદર અત્યારે શું થઈ રહ્યું છે. અને દિલ્હીમાં તો જે થઈ રહ્યું છે એના પડઘા આખા ભારતના ખૂણે ખૂણે પડી રહ્યા છે. આપણે ગઈકાલે જોયું કે દિલ્હીના જંતર મંતરના પડઘા ગુજરાતના રાજકોટ સુધી પડ્યા. રાજકોટના યુવાનો, રાજકોટના વિદ્યાર્થીઓ આ મુદ્દાને લઈને ધરણા પ્રદર્શન કરવા માટે રાજકોટના બહુમાળી ચોક ખાતે પહોંચ્યા હતા, પરંતુ એ લોકો ત્યાં જઈને કોઈ પણ કામગીરી, કોઈ પણ ગતિવિધિ કરે એ પહેલા જ પોલીસ દ્વારા બધા જ વિદ્યાર્થીઓને ઉઠાવી લેવામાં આવ્યા. એમાં અમુક યુવતીઓ પણ હતી, સગીરાઓ પણ હતી, એમના વાલીઓ પણ હતા. આ બધાને ત્યાંથી વિખેરી દેવામાં આવ્યા. પોલીસે એમને ડિટેઇન કર્યા, થોડી વાર બાદ છોડી મૂક્યા. પરંતુ આ જે વિદ્યાર્થીઓ છે એ ફરી એકવાર આજે સામે આવ્યા છે. એમનું કહેવું છે કે અમે છેલ્લા 3 દિવસથી પોલીસ પાસેથી પરવાનગી માંગી રહ્યા છીએ, પરંતુ પોલીસ કોઈ રાજકીય કાર્યક્રમોની જે પરવાનગી આપે છે એ અમને ધરણા માટે પરવાનગી નથી આપી રહી. આખો મુદ્દો શું છે તેના વિશે વિગતે વાત કરીએ આ અહેવાલમાં. જય હિન્દ, BSI TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. આ દેશની અંદર હવે દેશના નાગરિકને જાણે આંદોલનનો અધિકાર ન રહ્યો હોય એ રીતે ટ્રાફિકની સમસ્યા થશે, કોઈ અનૈચ્છિક ઘટના બનશે, જેવા વિવિધ કારણો આપી લોકોને આંદોલનની પરવાનગીઓ પણ નથી આપવામાં આવી રહી. રાજકોટની અંદરથી ફરી એકવાર સમાચાર સામે આવી રહ્યા છે કે દિલ્હીના જંતર મંતરમાં જે થઈ રહ્યું છે, ગત દિવસોમાં જે થયું, એને લઈને 21મી તારીખે 21 જુલાઈ 2026 ના દિવસે રાજકોટના અમુક વિદ્યાર્થીઓ, વિદ્યાર્થીના વાલીઓ એ બધા રાજકોટના બહુમાળી ચોક ખાતે ધરણા માટે એકત્રિત થયા હતા. એમનું કહેવું હતું કે અમે શાંતિપૂર્ણ રીતે આ ધરણા કરવાના હતા, પરંતુ અમે કંઈ પણ કરીએ એ પહેલા જ પોલીસ દ્વારા અમને ડિટેઇન કરવામાં આવ્યા. એ દ્રશ્યો આપણે સૌએ જોયા, દરેક સમાચાર પત્રોમાં, દરેક સોશિયલ મીડિયામાં, ટીવી મીડિયામાં, ઇલેક્ટ્રોનિક મીડિયામાં. રાજકોટની અંદર ગઈકાલે શું થયું એ આપણે બધાએ જોયું. આજે વિદ્યાર્થીઓ છે એ ફરી એકવાર આજે સામે આવ્યા છે. વિદ્યાર્થીઓનું કહેવું છે કે અમે છેલ્લા 3 દિવસથી પોલીસ પાસે ધરણા પ્રદર્શનની પરવાનગી માંગી રહ્યા હતા, પરંતુ પોલીસે અમને પરવાનગી ન આપી. અને પોલીસે જે કારણ આપ્યું છે, શું કારણે એમને પરવાનગી નથી આપવામાં આવી, આ બધા જ વિશે જ્યારે અમે આ વિદ્યાર્થીઓ સાથે વાત કરી ત્યારે એમણે શું ખુલાસાઓ કર્યા છે, જુઓ આ ગ્રાઉન્ડ રિપોર્ટમાં. હાલ દિલ્હીની અંદર જંતર મંતર ખાતે જે વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે, ધરણા ચાલી રહ્યા છે, તેમનો અવાજ હવે ગુજરાતમાં પહોંચ્યો છે, રાજકોટમાં પહોંચ્યો છે. ગઈકાલે જે રીતે અહીંના જે વિદ્યાર્થીઓ છે તેમના દ્વારા સોનમ વાંગચુકને સમર્થન આપવા માટે જે વિરોધ પ્રદર્શન કરવા માટે રાજકોટના બહુમાળી ચોક ખાતે એકઠા થયા હતા, ત્યારબાદ પોલીસે છે તે કોઈ કાર્યક્રમ શરૂ કરે તે પહેલા જ પોલીસ દ્વારા છે તે અટકાયત કરવામાં આવી હતી. અત્યારે આપણી સાથે વિદ્યાર્થીઓ છે કે જે પોલીસ પાસે ધરણા કે સમર્થન કરવા માટેની પરમિશન લેવા ગયા હતા, પરંતુ રાજકોટ પોલીસ દ્વારા તેમને પરમિશન આપવામાં નથી આવી. આ અરજી પણ છે પોલીસની. વિદ્યાર્થીઓ સાથે જ વાત કરીએ. શું કહેશો, શું અરજી લઈને ગયા હતા અને કેવો જવાબ આપવામાં આવ્યો? અમે 3 દિવસથી લગભગ આ અરજી માટે દોડતા હતા. પોલીસ સ્ટેશને મોકલવામાં આવ્યા, ટ્રાફિક શાખામાં મોકલવામાં આવ્યા, RMCમાં મોકલવામાં આવ્યા. લગભગ 3 દિવસ સતત અમે સવારથી લઈને સાંજ સુધી પરમિશન માટે દોડતા હતા. છેલ્લે 6 વાગે અમને ગઈકાલે 6 વાગે ના પાડવામાં આવ્યું, તમને પરમિશન આપવામાં આવતી નથી. અમે કારણ પૂછ્યું તો એવું કીધું કે ત્યાં ટ્રાફિક થશે, તમારા માટે, સ્ટુડન્ટ્સ માટે અમારે પોલીસ ઉતારવી પડશે, એવો ટાઈમ નથી. અને ગઈકાલે અમે 100થી વધારે વિદ્યાર્થીઓ અહીંયા ભેગા થયા તો અમને ઉપાડવા માટે તો લગભગ 40 જેટલા પોલીસવાળા હતા. જ્યારે કોઈ પણ પાર્ટી અહીંયા કાર્યક્રમ કરતી હોય તો એના માટે તો અડધા રોડ બ્લોક કરી દેવામાં આવે છે. તો અમે તો એક સામાન્ય એવી નાનો મંડપ નાખીને અહીંયા ધરણો કરવાનું પરમિશન માંગી હતી, તો અમને ના પાડી દેવામાં આવી. મતલબ આ જે ધરણા છે તે કોઈ પાર્ટીથી પ્રેરિત છે કે પછી વિદ્યાર્થીઓ પોતાની રીતે કરે? ના, અમે રાજકોટના સ્ટુડન્ટ્સ અને યુવાનો જ બધા કરીએ છીએ. કોઈ પણ પાર્ટી કે કોઈ પણ નેતા કે એવું કોઈ કાંઈ નથી. શું તમને ત્યાંથી જવાબ શું આપવામાં આવ્યો પોલીસ તરફથી? પોલીસ પાસે ગયા હતા, કયા અધિકારી પાસે ગયા હતા અને કેવો જવાબ તેમના તરફથી હતો? DCP સાહેબ હતા, ઝોન 2 અધિકારી હતા કોઈ. એમણે એવું કીધું અમને
કે તમારે વિરોધ કરવો અત્યારે નથી, કે બધું સળગેલું છે અત્યારે. અમને ઉપરથી એવું કહેવામાં આવ્યું છે કે આવું બધું ન કરો. એટલે જેમ એમના કોઈ ઉપર નેતા હશે કે કોઈ હશે, એમણે એવું કીધું કે તમે આવું ન કરો, ન કરવાની મંજૂરી આપો, ટૂંકમાં કોઈને કરવા ન દો આવું. વિદ્યાર્થી છો, કદાચ જાણતા પણ હશો, તમારા મતે શું કેવું છે કે આ જે ધરણા કાર્યક્રમ થતા હોય, વિરોધ પ્રદર્શન થતા હોય, ખરેખર આ જરૂરી છે? કારણ કે અત્યારનું જે વિદ્યાર્થીનું જે યુવાધન છે તે અત્યારે દિલ્હીની અંદર આ એક આંદોલન ચાલી રહ્યું છે, રાજકોટમાં પડઘા પડી રહ્યા છે. તમારા મતે શું કેવું? 100% જ્યારે વિદ્યાર્થીને બોલવાનો, આપણે બધાને બોલવાનો અધિકાર છે પૂરેપૂરો. અત્યારે તો જાણે એવું લાગે છે ડેમોક્રેસી ઇઝ બીકમ અ જોક, એમ મજાક બનીને રહી ગઈ છે ડેમોક્રેસી. આપણે ધરણો કરવો હોય, ક્યાંય જગ્યાએ બોલવું હોય તો કોઈની ફ્રીડમ જ નથી. કાલે જેવા વિદ્યાર્થીઓ અહીંયા આવ્યા, ઇવન કોક તો ખાલી જોવા જ ઉભા રહ્યા હતા, છતાં પણ એમને ઉપાડીને લઈ ગયા. કોક બેન બિચારા એમને ઉભા હતા, એને પણ એમને ઉપાડીને લઈ ગયા. એ બેન કહે છે હું ખાલી બોલું છું ભારત માતા કી જય, એટલું બોલ્યા તો એ પણ ગુનો છે કઈ બોલવું, એને પણ બસમાં નાખીને લઈ ગયા. ચોક્કસથી બીજા પણ અન્ય વિદ્યાર્થીઓ છે. તમારું શું કેવું છે? ગઈકાલે દિલ્હીની અંદર પીએમ હાઉસ ઉપર જે રીતના વિપક્ષ નેતા રાહુલ ગાંધી દ્વારા ધરણા કરવામાં આવ્યા હતા, તેમની અટકાયત કરવામાં આવી હતી. હવે આજે એને લઈને ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે તે દેશભરની અંદર વિરોધ પ્રદર્શન કરવાના છે. તો આમને પરમિશન આપી હશે કે શું? હું જે રાજકીય જે લેવલ છે એમાં કોઈ કોમેન્ટ કરવા માંગતો નથી. હું ખાલી વિદ્યાર્થીઓ બાબતે બોલીશ કે વિદ્યાર્થીઓ માટે જે અત્યારે સોનમ વાંગચુક કરી રહ્યા છે, જે સીજેપી કરી રહી છે, જે અત્યારે સોનમ વાંગચુક ઉપવાસ ઉપર બેઠા હતા, અને અત્યારે જે 20 તારીખે જે પોલીસ દ્વારા સરકારના કહેવાથી જે સઘન માર મારવામાં આવ્યો છે, એમ કહેવાય ને કે કોકના માથા ફૂટી ગયા છે, ટીયર ગેસ એટલા છોડવામાં આવ્યા જંતર મંતર ઉપર. એના માટે અહીંયા અમે પ્રોટેસ્ટમાં બેસવાના હતા 22 તારીખે, જેમ કે આજે. અને કાલે સાંજે 6 વાગ્યા સુધી અમને પરમિશન મળી નથી, ના પાડી કે પરમિશન નહીં મળે. એટલે અમે એવું પૂછ્યું કે પરમિશન કેમ નહીં મળે? તો કે તમારા લીધે ટ્રાફિક થાય, તમારા લીધે કોઈક આવારા તત્વો અહીંયા ઘૂસી જાય, તમને તકલીફ પડે. અમે કીધું કે તમે મને પ્રોટેક્શન આપો. તો કે એમાં શેનું પ્રોટેક્શન એમ? અમે કહ્યું અમે ધરણા માટે વિદ્યાર્થીઓના સ્ટુડન્ટના ભવિષ્ય માટે બેઠા. તો કે તો ઇન્સ્ટાગ્રામમાં તમે મૂકો. બરોબર, હું એવું કહેવા માંગુ છું કે જ્યારે ભાજપવાળા કોર્પોરેશનની ચૂંટણી પહેલા વિજય વિશ્વાસ સંમેલન કરે છે આજ બહુમાળી ભવનમાં ચોકમાં વચ્ચોવચ, બરોબર, ત્યારે બધાય રોડ બ્લોક કરી દેવામાં આવે છે અને પોલીસવાળા સખત એની પહેરામાં હોય છે. તો સરકાર ખરેખર ભાજપની પોલીસવાળા છે કે અમારા જનતા માટે છે? અમે અહીંયા ખાલી મીડિયા બોક્સ પાસે નાનકડું એવું 15x15 નું એક ટેન્ટ નાખીને અમે 2 જણા બેસવાના હતા ધરણા ઉપર, છતાં અમને મંજૂરી આપવામાં નથી આવતી કે આ સળગેલું છે. અત્યારે અમારે પોલીસવાળાની ઘર છે, ત્યાં સુધીની વાત કરી, અમારા પોલીસવાળાની ઘર છે. ક્યાંક ને ક્યાંક પોલીસ પણ ડરતી હોય ભાજપથી એવું લાગી રહી છે. મતલબ પોલીસની પરમિશન નથી આપવામાં આવી, તો તમારો આગળનો કાર્યક્રમ કેવો? કાલે પાછી અમે પરમિશન માંગશું, મંજૂરી લેશું. જ્યાં પ્રનગરે જવાનું છે ત્યાં પણ જાશું, ટ્રાફિક શાખાએ જાશું. 7 દિવસની પરમિશન આપવામાં આવે એવું ને કીધું છે, અને સીપી ઓફિસેથી પણ અમે પરમિશન લેશું. ચોક્કસથી તો આ રાજકોટના વિદ્યાર્થીઓ જે ચોક્કસપણે કહી રહ્યા છે કે તેઓ પોતે પ્રોટેસ્ટ એટલે કે ધરણા પર બેસવા માટેની પોલીસ પાસે પરમિશન માંગી રહ્યા છે, પણ પોલીસ દ્વારા એવો જવાબ આપવામાં આવી રહ્યો છે. તેઓ વિદ્યાર્થીઓ છે તે રાજકોટ ઝોન 2 ડીસીપી પાસે ગયા હતા, તેમના દ્વારા તેમને અરજી પણ આપવામાં આવી હતી, પરમિશન માંગવામાં આવી હતી, પરંતુ પોલીસ અધિકારી છે તે પરમિશન આપી નથી રહ્યા, ઉપરથી મનાઈ છે. જે અત્યારે જે મુદ્દો છે તે સળગેલો છે, તેમને આગળ ન વધારો, આવા જવાબ છે તે પોલીસ અધિકારી દ્વારા આપવામાં આવી રહ્યા છે. અને બીજી તરફ પોલીસ અધિકારી દ્વારા એ પણ કહેવામાં આવ્યું છે કે અત્યારે પોલીસની ઘટ છે, તમે સોશિયલ મીડિયાથી તમારા જે ધરણા છે તે ચલાવો. આવા જવાબો છે તે વિદ્યાર્થીઓને આપવામાં આવી રહ્યા છે. ત્યારે બીજી તરફ સવાલ એ પણ થઈ રહ્યા છે કે જે વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે જ્યારે રાષ્ટ્રીય પક્ષો હોય કે બીજા અન્ય પક્ષો હોય તે પોતાના કાર્યક્રમ કરે છે ત્યારે પોલીસ છે તે તેમનું પ્રોટેક્શન માટે ખડી હોય છે, પરંતુ આજે વિદ્યાર્થી પોતાનો અવાજ ઉઠાવવા માટે થઈને મેદાને ઉતરે છે ત્યારે તેમને ધરણા કે વિરોધ પ્રદર્શન કરવા માટે પરમિશન છે તે આપવામાં નથી આવી રહી. તો આગળના દિવસોમાં આ મુદ્દો છે તે રાજકોટ પહોંચ્યો છે. તો આગળના દિવસોમાં વિદ્યાર્થીઓ કેવા કાર્યક્રમો કરશે અને કઈ રીતના આખા કાર્યક્રમોનું હેન્ડલિંગ કરશે તે જોવું મહત્વનું રહેશે. કેમેરા પર્સન પ્રદીપ પાઠક સાથે રાજેશ જોશી, BS19 ન્યૂઝ, રાજકોટ. તો વિદ્યાર્થીઓનું કહેવું છે કે કોઈ પણ રાજકીય પક્ષનો કાર્યક્રમ હોય, ભારતીય જનતા પાર્ટીનો કોઈ કાર્યક્રમ હોય, ત્યારે આ જ સ્થળ પર કાર્યક્રમ માટે પરવાનગી આપવામાં આવે છે, મંડપો બાંધવામાં આવે છે, ત્યારે કોઈ ટ્રાફિક સમસ્યા નથી નડતી. અને અમે જ્યારે અમારા પ્રશ્નને લઈને નીટ 2026ની જે પરીક્ષા હતી, જેનું પેપર લીક થયું, જેમાં 20 જેટલા વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી લીધી, આટલા ગંભીર મુદ્દાને લઈને જ્યારે વિદ્યાર્થીઓ ધરણા પ્રદર્શન માટે પરવાનગી માંગી રહ્યા છે, ત્યારે એમને ટ્રાફિક થશે કે કોઈ અનિચ્છનીય ઘટના બનશે જેવા
કારણો આપી દઈને અને પોલીસની ઘટ છે આવા કારણો આપી દઈને એમને આંદોલન કરવાની પણ પરવાનગી રાજકોટ પોલીસ નથી આપી રહી. હવે રાજકોટ પોલીસના આ વલણને લઈને તમારું શું માનવું છે? તમારો મત અમને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. આવા જ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ માટે આપ જોતા રહો BS9 ન્યૂઝ. નમસ્કાર.